લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મૂળી તાલુકાના શેખપર પાસે ડમ્પર પાણીમાં ડૂબી જતા 3 શ્રમિકોના મોતની આશંકાઓ હતી. એક યુવાનની ડેડ બોડી ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવી. ડમ્પર હજુ પણ પાણીમાં ગરકાવ. ફાયર વિભાગની ટીમ ગઈકાલની શોધખોળ હાથ ધરી. પોલીસ ઘટના સ્થળે. મૃતક રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ, ગામ જાજમેર, તાલુકા તળાજા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગત સાંજના સમયે સાંજના 5:30 વાગ્યાની આસપાસ વઢવાણથી એક ડમ્પર રેતી ભરવા માટે શેખપર તરફ જઈ રહ્યું હતું. ત્યારે આ ડમ્પરના ચાલક તથા ક્લીનર ને રસ્તામાં એક મુસાફર રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ, રહેવાસી તળાજાવાળો મળતા તેને લિફ્ટ આપેલ અને 3 જણા રેતી ભરવા તરફ શેખપર રેતીના પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલું અને આ 3 પૈકીના 2 માણસો ડમ્પરનો કાચ ફોડીને બહાર નીકળી ગયેલા હતા. જ્યારે એક જણો રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ નીકળી શકેલ ન હતો. ગત રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલ, પરંતુ તેની કોઈ બોડી મળી આવેલ ન હતી. આજરોજ સવારમાં તેની ડેડ બોડી મળી આવે છે. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી જોરાવનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જોરાવનગર પીઆઈ આ બનાવની સમગ્ર બનાવની તપાસ કરી રહ્યા છે.